लिया तो सब किया, सकल शास्त्र का भेद, बिना नाम नर नर के गया, पट पट सारे। આપણા વિશ્વના સંતો મહાપુરુષો ઋષિમુનિઓ તે માંડીને આજે સવૈયાનાથ દાસી જીવન ગંગા સતી પાનબાઈ સુધી આ વાતને વિચારવા જેવી છે. હરિગુરુ સંતોએ મહાપુરુષે નામનો જબરજસ્ત મહિમા કર્યો છે. નામ સમોવડ કઈ નહીં, જપ તપ તીર્થ વ્રત અને જોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે મહા રોગ. જેને આખું જીવન નામની પાછળ સમર્પણ કરી દીધું, કુટુંબ પરિવાર સંપત્તિ ધન દોલતની કોઈ પરવાર ન કરી અને એ નામની પાછળ આખું જીવન એને ફના કરી નાખ્યું. આવા મહાપુરુષો સવૈયાનાથની આપણે વાત કરી, પોતે એના જીવાય માટે જે વેજા વણી રહ્યા હતા અને સાધુ સંતો પાસે આવ્યા હોય મળ્યા હોય તો એને આપી દે, લંગોટ માટે એનો ઉપયોગ કરી નાખે. દાસી જીવન સાહેબની વાત કરીએ તો પોતે મોટો જબરજસ્ત સાંભળાનો ધંધો જઈ જામનગર સુધીની ભામ રાખે અને નાગા સાગઠિયાને ઘર સુધી એનો ઉતારો, અને ભીમ સાહેબનો તે દિવસે તેડું થયેલું અને ભીમ સાહેબનો દાસી જીવનનો ભેટો થઈ ગયો. અને એ ભેટો થયા પછી ભીમ સાહેબે જે કાંઈ એને આપ્યું એ તો જીવનને ખબર છે, કારણ કે ગુરુ અને શિષ્ય વિશેનો જે સોદો થાય છે એ ગુરુ અને શિષ્યને બેને જ ખબર છે, બાકી જગતને ખબર હોતી નથી. અને જીવન સાહેબ ધીમે 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 એનું જીવનને ભક્તિમય બનાવતા જાય છે, આગળ ધપાવતા જાય છે. એમાં એક દિવસ સમય એવો આવ્યો કે જેના ઘરે આમ દામને ઠામ હોવા છતાં કાંઈ રહ્યું નહીં. એક જોત પ્રગટ કરવા માટેનું એની પાસે એક કાવડિયું ન રહ્યું. ભીમ સાહેબ પધાર્યા છે, પાઠ કરવો છે પણ કાંઈ હોવું જોઈએ. જાલુમાં એના અર્ધંગના વાત કરે છે, ભગત ભીમ સાહેબ આવરણથી પધાર્યા છે અને ધણીના નામનો દીવો કરવી અને હરિકીર્તન થાય તો આપણા મનને શાંતિ થાય. જીવન બાપા વિચાર કરે છે, જાલુમાની આમાં ટગર ટગર જોઈ રહ્યા કે જાલુ તું આ વાત કરસ પણ આપણી પાસે કાવડિયા નથી. એ સમયમાં કોડી કાંઈ નહીં, છતાં હિંમત અને એને ગુરુ માથે ભરોસો ભીમ સાહેબ ઉપર કે મારા આંગણે મારા સદગુરુ આવ્યા છે અને બધું મારું એ પૂરું પાડી દેશે. અને લાંબી વાત ઘણી પણ ટૂંકામાં કે પાઠનો તે દિવસે આરંભ થાય છે અને ભીમ સાહેબ પાટે બેઠા છે અને ધીમે ધીમે પાઠ રાતનો 4નો સુમાર થયો. જે હવું આનંદ કર્યો. સવારે ભીમ સાહેબ રજા લીધી ત્યારે એ સમયમાં ઘોડી રાખતા બધા, બીજા આવા વાહન તો આધુનિક હતા નહીં. એટલે ભીમ સાહેબે ઘોડી માથે સામાન માંડ્યો, એનું જે પાસે કાંઈ સામાન હતો એ લઈને મૂકીને હાલતા ત્યાં ધીમે 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 જીવન સાહેબ પાછળ પાછળ હાલ્યા જાય. એમ કરતાં કરતાં સીમાડો આવી ગયો, ઘોઘાબદરનો ગોંડલનો, અને વેંકળું ભાડનું વેંકળું કહેવાય છે. કોઈ ગયા હોય એને ખ્યાલ હોય, શિવરામ બાપુ ગયા હશે કદાચ એમને ખ્યાલ હશે. ભીમ સાહેબે પાછું વાળીને જોયું કે જીવન તો હજી મારી પાછળ પાછળ હાલ્યો આવે છે.
ભીમ સાહેબે કીધું ભાઈ જીવન હજી આ સીમાડો તારા ગામનો આવી ગયો અને હજી હા બાપુ કે બોલ બોલ હું છે તો કે બાપુ કાંઈક આપો એમ કાંઈક આપો મને જીવન સાહેબ ગાંજો પીતા પકડ હતા જીવન સાહેબે કીધું બેસ જીવન હતો અને ભાટ વાક્યના ઓકળાની અંદર એને બેસાડ્યો અને સલમ બનાવીને એને પાય અને 3 સટ મારી અને કીધું જીવન બોલ હવે. એ વખતે એ સમયે જીવન સાહેબને આ સટનો નશો લાગી ગયો અને એ જ સમયે સદગુરુ ભીમ સાહેબે જીવનનો ઉપદેશ કર્યો. નહીં અખરની ઉત્પત્તિ અણલખ્યાની લી જીવનને ભીમ ભેટ્યા રાતનો થઈ ગયો દી નહીં અક્ષર કાના માત્રા હો ગઈ સોનમ સોન તા પર પરિબ્રહ્મ બિરાજે નહીં પાપને પૂન. આ મહાપુરુષે નામની જબરજસ્ત જસ ગાયો. સાહેબ કબીરે પણ કોટી નામ સંસાર મેં કોટી એટલે હજારો જે જગ્યાએ તમારી દ્રષ્ટિ થાય ત્યાં તમે એને નામથી સંબોધન કરવાના છો. કોટી નામ સંસાર મેં તાસે મુક્તિ ન હોય આદિ નામ કોઈ ગુપત બુજે તાસે મુક્તિ હોય. બધા મુક્તિની વાતો મહાપુરુષો કરી ગયા છે અને આપણે મહેનત કરવી છે, ભક્તિ કરવી છે, બધું કરવી છે. પણ આ 84 લાખ યોનિમાંથી મુક્ત થવા માટેનું મોટામાં મોટો મુદ્દો હોય તો સદગુરુ છે, બીજો કોઈ મુદ્દો નથી. રામદેવજી મહારાજને જ્યારે બાબા હુકમસિંહ મળ્યા ત્યારે પીર તરીકેનો ઇન્કલાબ મળ્યો છે. અને રામદેવજી મહારાજે કીધું ભક્તિ કરો તો અરજી અગમ ભેદ જાણો. હું કહું એ વચનમાં હાલો. આ ધર્મ છે જૂનો, આ નિજાર પણ છે આદિ પછી મોટા મુનિવર થઈને માણો. જે રામદેવજી મહારાજને જે વાત મળી હતી એવી જ વાત ડાલીભાઈને મળી હતી અને ડાલીભાઈની આજની તારીખમાં જે બોલાય છે. સંતોએ મહાપુરુષે આપણને સીધા માર્ગ આલ્યા પણ વાતમાં વાંધો ક્યાં પડ્યો છે કે જે શ્રદ્ધા હતી ને એની અંદર અર્ધશ્રદ્ધા બેસી ગઈ છે. શ્રદ્ધાની અંદર અંધશ્રદ્ધા બેસી ગઈ છે. અંધશ્રદ્ધાના કારણે આ માનવ જીવનનું સત્ય કલ્યાણ કંઈ થતું નથી. જે માર્ગ મહાપુરુષે આંકવાની વાત કરી છે, જે માર્ગ મહાપુરુષે હાલી ગયા છે ને આપણે હાલતા નથી. આપણે સંતોષ માની લેવી, શાંતિ અનુભવવી. આ ભાઈશ્રી છે એમના પિતાશ્રીનો આ પાઠ ઉત્સવ કરી અને બધા સાધુ સંતોને હરિહર કરાવ્યું, બહેનો દીકરીઓને, એમાંય સંતોષ માની. પણ મારા માટે ખુદના માટે શું? આ તો કીર્તિ છે. શું છે? કીર્તિ છે. બાકી પોતાના જીવન જીવવા માટે, ભીતરનું જીવન જીવવા માટે આ વાત નથી. એના માટે તો સદગુરુની પ્રાપ્તિ થાય, સદગુરુ મળી જાય તો હું કોણ છું, મારો માલિક કોણ છે અને મારો જન્મ આવવું શેના કારણે થયું છે, એનો અર્થ શું છે, એ સદગુરુ સમજાવે. ત્યાં સુધી આપણને પાર આવે એવું નથી. સ્વાભાવિક છે આપણા માનવ ઉદરની અંદર આ શરીરનો ઘાટ ઘડાણો ધીમે 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 9 મહિના સુધી એનો ઘાટ ઘડાણો ને આ આપણું શરીર આખું તૈયાર થઈ ગયું. માધ્યમ માં છે રક્ત અને પિત્તના બેના મિલાપથી આ બન્યું છે અને માધ્યમ માનો ઉદસ. પણ એવો જ એક ઘાટ સદગુરુ. જેમ શરીરનો માના ઉદરમાં ઘાટ ઘડાણો એમ પણ આપણા જીવનનો ઘાટ સદગુરુ શરણે ઘડાય છે અને સાચી સત્ય જીવવાની રાહ સદગુરુ બતાવે છે. ધર્મદાસ મહાત્માની વાત કરીએ એવા કયેક મહાપુરુષો સદગુરુ ચરણે ગયા પછી, આ વાત એને મળ્યા પછી એને ભગત કહેવામાં આવ્યા, એને પીર કહેવામાં આવ્યા કે એને સાહેબ કહેવામાં આવ્યા. આ બધા મુદ્દા સદગુરુ પાસે ગયા પછીના. साहेब कबीर कैसे साहेब सभी का बाप बेटा किसी का नहीं, साहेब बेटा होकर उतरे तो वो साहेब नहीं.
બહુ મજાની વાત કરી છે સાહેબ કબીરે કે આ જન્મ થાય છે ને એ શરીરનો થાય છે, પણ જે બોલનાર પુરુષ છે ને એનો જન્મ થતો પણ નથી. साहेब सभी का पाप बेटा किसी का नहीं, बेटा होकर उतरे तो वो साहेब नहीं. जबरदस्त વાત કરી સાહેબ કબીરે, પણ આપણું શીત ન્યા ઠેરાય એવું નથી. શું કામ નથી ઠેરાતું? વર્તી રે જેની નથી વૈરાગમાં, એને ભક્તિ કેમ કરીને આમાં ભાવે? જેની વર્તી નથી વૈરાગમાં એને ભક્તિ કેમ કરીને ભાવે? દાખલા આપો તમે આખી દુનિયાના, તો પોતાનું ગાવે જેને વર્તી નથી આ વૈરાગમાં. વૈરાગનો અર્થ એવો નથી કે ઘર બહાર મૂકી અને જંગલમાં વસવું એમ. જીવન તમારું બધાની વસે છે, પણ તમારું ભીતર છે ને એ વૈરાગી હોવું. આ મહાપુરુષો આપણને વાણીના માધ્યમથી આપણને સમસ્યા કરે છે. એવી જ વાત પણ રવિરામ મહાત્મા એમ કરે છે, ઘણા જન્મથી ગોતા કાતો આવ્યો આ જીવ દુખિયારો, આ ભવસાગરની ભૂલોણીમાં સદગુરુ નો ધાર્યો, હે રૂડા રામને સંભાળો તારો મટી જાય ઘોર અંધારો. કયો અંધારો? અજ્ઞાન રૂપી આપણું આ ભીતર છે ને એ અંધકારમાં પડ્યું છે, અને અંધકારથી ભરેલું આપણું જીવન છે. આત્મા હું, પરમાત્મા હું, આ વસ્તુ બધી મહાપુરુષે કીધી છે, અને એના માધ્યમથી આવો ભજન સત્સંગ થાય છે, સંતોના માધ્યમથી. બલિહારી સંતોની છે, એટલે મહાપુરુષે કીધું સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ, પરમાર્થ કારણે આ શ્યારે દરિયા દે. સંત બડાય પરમાર્થથી વાંકો શીતલ અંગ, ત્રપત બુજાવે ઓરન કી દેવે અપનો રંગ. જેને સંતની ભાષા, જેને સંત ઉપર પ્રેમ હોય, જેને સંત ઉપર લગાર હોય, જેને ગુરુની સેવામાં રસ હોય, આ એની વાત છે, જનરલ નથી. જે આમાં ઉપાડે, એટલે કબીર કહે છે ગળી પડી મેદાન મેં સબ ખેલન કો જાય, ઉસ નિષ્કા કામ ને જીતે સો લે જાય. પણ એમાંય આપણી જીગર હોવી જોઈએ. એટલે સદગુરુ કબીર કે કરડી કબાન કબીર કી પડી શોક મેદાન, સુરા હોતો ઠાસી લો નહીં કાયરના કામ. આ કાયર માણાનું કામ નથી. ભક્તિ કરવી રાંકા ફેંકાનું કામ નથી. એ તો જેને માટે ફિદા હોય, જેને સમર્પણ હોય સદગુરુ શરણ માટે, એનું કામ. ભક્તિ કરીને 5 સંતો આવ્યા હોય અને ઘરે ખીચડીને વાંધા હોય અને એમ કે ક્યાંથી આ કપાણી આવ્યા, એનાથી ભક્તિ ન. અને એવા પુરુષને કીધું ભક્તિ કરે પાતાલ મેં, પ્રગટ હોય આકાશ, ડાબી ડૂબી ના રહે આ કસ્તુરી પાસ. ક્યાં મેવાડની મીરા, ક્યાં પોકરણગઢના પીર રામદેવજી, આ ગુજરાત પ્રાંત આખી મહારાષ્ટ્ર કે બધે જ્યાં હોય ને રામદેવજીનો આપણે કાંઈ હગાવાલા નહોતા. અને આપણને ક્યાંય હામાં મળીને રામ રામ નથી કર્યા, પાણીનો ગ્લાસ નથી પાયો, પણ છતાં એના નામનો પાઠ કરીએ છીએ. અને આપણા નામ માટે કે આપણા બાપાના નામ માટે કોઈ અગરબત્તીનું ઉંબાડું નથી કરતા. આપણે ભક્તિ કરીએ જ છીએ, પણ એ ભક્તિમાં આ ભક્તિમાં ફેર છે. એટલે ત્રિકમ સાહેબ કહે છે, નિજ ભક્તિ કોઈ વિરલા જાણે, શબ્દ કરે કમાય, અબ મન છેતી લઈને મેરે ભાઈ. એવી જ વાત મીરાબાઈ કરે છે, જ્યાં લગી આત્માને જાણ્યું નથી ત્યાં સુધી બધું ખોટું છે. આત્માને ઓળખ્યા વિના બહુના ફેરા નહીં મટે. આ ભ્રમણાને ભાંગ્યા લક્ષ ત્યાં સુધી લક્ષ 84 નહીં મટે. અને જેને 84ની યોનિમાંથી જેને મુક્ત થવું છે ને એના માટેની આ વાત છે. જેને એને મજા છે, સ્વાભાવિક મજા છે. કૂતરું છે એને કૂતરી એ શરીર મળ્યું છે એમાં એને મજા છે. આપણને માણસનું શરીર મળ્યું છે તો આપણને આમાં મજા છે. પણ મહાપુરુષ એમ કે છે એમાંથી મુક્ત થવું હોય તો કોઈ સદગુરુના શરણે જવા જેવી વાત છે. જ્યાં સુધી સદગુરુ નહીં મળે ત્યાં સુધી ભજન, કીર્તન, જાપ, અજંપા, ક્રિયા, કમાણી, સિદ્ધિ, યોગ, શ્વાસ આ બધું ચડાવશો ને ઉતારશો ને ત્યાં તોય મેળ નહીં આવે. એટલે જીવન સાહેબ કહે છે, ગુરુની સેવાએ અભેપદ પામ્યા, ગુરુ સેવા વર્ણવી ન જાય. અભેપદ, જે જગ્યાએ કોઈ પણ પ્રકારનો ભય નથી. પાઠ કર્યો ને કદાચ તમે જોત પ્રગટાઈને કોઈ કે નાળિયેર ઉપર નાખ્યું પ્રગટિયાની સાથે જોત બોલાઈ જાય તો ભાઈ
કાંઈક તમે યોગ સાધો છો અને એમાં કાંઈક ખલીલ પડી તો ભાઈ કાંઈ મંત્ર જાપ કરો છો ને વંશિતાનું તમારી માળા ફેરવતા હો અને માળા મેરે પોગે કે દોરો તૂટી જાય તોય ભાઈ આરતી બોલતા હો અને કડી ભૂલાઈ જાય છે એ ધ્યાન રાખવાનું તોય ભાઈ જે કંઈ કરવું તમામ જગ્યાએ ભય છે. એક જ એવો ભય એવો મુદ્દો છે કે એ નિર્ભય ત્યાં ભય નથી. એ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ભય નથી. એવો એક જ મુદ્દો છે અને એ સદગુરુ સમજાવે છે. જેને સદગુરુ મળ્યા, ગુરુ તો છે સ્વાભાવિક બધાને, કાન ફૂકેશો ગુરુ હદકા, બે હદકા ગુરુ ઓર, જો બે હદકા ગુરુ મળે તો પહોંચાડે નિષ્ઠોર. એટલે તારા ઘરે તને પહોંચાડી દે, તું આમાં કોણ છો? સ્વાભાવિક છે. કાન ફૂકા ગુરુની આપણે જરૂર છે, એમાં કઈ એની ટિપ્પણી નથી, પણ એ આપણા પરિવાર ગુરુ છે, આપણા પરિવાર ગુરુ છે, હોવા જોઈએ. પણ સાથોસાથ તમારા મોક્ષના દાતા પણ ગુરુ હોય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ઈ ગુરુ હોવા જોઈએ. જેને રામદેવજી મહારાજે પણ ઈ ગુરુને સ્વીકાર્યા. રૂપાદે માલદે, રાહુલ માલો, ખીમડીઓ કોટવાળા, આંબા છઠ્ઠા, રૂપાદે માલદે, આ બધા મહાપુરુષો નામ ઘણા છે. કેટલા મહાપુરુષ, પણ બધાયનું કહેવાનું એમ છે કે સત્ય સિવાય કોઈ તમારો ઉદ્ધાર નથી. એટલે એનું નામ સદગુરુ આપવામાં આવ્યું છે. શું આપવામાં આવ્યું છે? સદગુરુ. હવે સત છે ત્યાં બીજું કાંઈ સંભવિત નથી. દેવી દેવસ્થાન તો કોઈ પણ વસ્તુ ત્યાં સંભવિત નથી. અને એ બધા સતના આધારે ઉપાસ આપણે બીજે આંટા પાડીએ. એટલે મહાપુરુષ એમ કે છે તનમાં આ નિજ તત્વ, આ તમારું તન છે. એમ બધાને મનન તમને બધાના તન નામ શરીર મળ્યું છે. તનમાં હી નિજ તત્વ દેખે કોઈ પૂરા, તાથે તાથે હોય રેહા બાજે અનહદ તુરા. હે ભાઈ, મૂળ મંત્રને જો આરાધ્ય ને તો ત્યાં શિવ શક્તિના મેળા. જેને શિવની અને શક્તિની જે ઉસાપ જે ઉત્પત્તિ છે આ મહાપુરુષ કહે છે. અને જે એની ઉપાસના કરે છે ને એને કીધું જો આ જગ્યાએ શિવ ને શક્તિ રહેલી છે. મહાપુરુષે કીધું કાંઈ અને આપણે હલ્યા કાંઈ વિચારી ન શક્યા. શું કામ નથી વિચારી શક્યા? કે આપણી દ્રષ્ટિ છે ને એ વિમુખ છે આ વાતથી. એટલે આ વાતને આપણે સમજી શકીએ નહીં. એવા તો આવા કોઈ જીવરામ બાપુ જેવા છે, શ્યામ બાપુ જેવા છે, એવા કોઈ મહાપુરુષ ના સત્સંગમાં બેસીએ ત્યારે આ જગતની, આ બ્રહ્માંડની રચના શું છે, આ પિંડની રચના શું છે, તમારી અંદર શ્વાસ અને ઉચ્છ્વાસ એ કઈ રીતે આવે છે અને જાય છે અને શું શેના માધ્યમથી, એવા આવા કોઈ અનુભવી સંતો, અનુભવી મહાપુરુષો એનો શરણ પકડી ત્યારે મેળ પડે. અને આપણી ભક્તિ ક્યાં પૂરી થઈ જાય? બાપુને પધરામણે કરીને, બાપુની સેવા કરી, ત્યાં આપણી ભક્તિ પૂરી, કાંઈ દેવું દઈ દીધું, ત્યાં આપણી ભક્તિ પૂરી થઈ જાય છે. મહાપુરુષ જેના ઘરે સદગુરુના વાસા એ ઉજળા એના આંગણા. જેના ઘરે ગુરુના નો કે બીજા નો, સદગુરુના વાસા. એ જ વાત અને દાસી જીવન સાહેબ એમ કહે છે, ગુરુ ગોતો તો કાયામાં ગોતજો, શું કરું મારા વાલાના વખાણ. 10મા દ્વાર પર ડેરી બિરાજે, રાખો ધોળી ધજાના પ્રમાણ. એ વાલમ તારી વાતોના, મને માર્યા પ્રીતમ બાણ, મને માર્યા મોહના બાણ. એ વાલમ તારી વાતોના. જે વાત મહાપુરુષો આપણને સીધી લીટીમાં સમજાવી છે. આવ સીધી લીટીમાં કે તારે કાંઈ કરવું હોય અને આનું મંથન કરવું હોય કે આનું ગોખન કરવું હોય કે આનો અભ્યાસ કરવો હોય તો બધી બાબત તારાથી શરૂ થાય છે. પણ માધ્યમ ગુરુ જોશે.
જ્યાં સુધી ગુરુ નહીં હોય ત્યાં સુધી કોઈ વસ્તુની શરૂઆત તમારો યોગ પણ નહીં શરૂ થાય કે ભક્તિ પણ નહીં શરૂ થાય. એટલે મહાપુરુષ કેમ કહે છે, ગુરુ બિન ઉગે નહીં ભક્તિ મુક્તિ કા મૂળ, રવિરામ કે પથ્થર બોયા ખેત મેં નાવે ફળ કે ફૂલ. મહાપુરુષો આપણને ભિન્ન ભિન્ન એટલે બહુ નજીકથી સમજાવી રહ્યા છે, પણ આપણી કમનસીબી આપણે પરંપરાને જોડાણા છે અને જે બહાર મુખ છે એને આપણે વાલું કર્યું છે ને અંતર્મુખની અંદર આપણે ડોક્યું કરતા નથી. તો જે મહાપુરુષે જબરજસ્ત નામનો મહિમા કરી અને નામના ગુણ ગાયા છે, તો એક વાણી ખાલી રજૂ કરું. नाम निनु में रम रहा जानत विरला कोई सम, जाको पूरा सदगुरु मिले ताको मालूम हो. तो अनुभव ऊर्जा निसल से आमाना वण अक्षर व्यापी अखंड अंबारा वण अक्षर व्यापी अखंड अंबारा. सुंदड़ी ए सज्जनामनी रे महासंत योडवाने लाज
દુરિયા
જગતી બતાવો પાનવા સદાતી વિદાતી તમને જગતી બતાવો ને તીરે પડી દો Oh